ગુરુ પૂનમ બગદાણાનું ભવ્ય રસોડું બતાવું. બાપા સીતારામ ગુરુ પૂનમના દિવસે લાખો ભાવિ ભક્તો પ્રસાદી લેતા હોય. પ્રસાદીમાં લાડવાની રૂમો ભરેલી છે. સાથે અહીંયા મીઠાઈની ચોકીઓ પણ તમે જોઈ શકો છો. હાલો હવે શાક કેવી રીતે બને એ બતાવું. કોબી, બટેકા, કોથમીર, લીંબુ, સરગવો અને રીંગણાના તો ઢીગલાના ઢીગલા છે. આ ઘણું ખરું બકાલું તો છે ને માત્ર સેવામાં જ આપી જતા હોય લોકો. હજી પણ બાપાના સાનિધ્યમાં પ્રસાદીની વાત કરીએ ને તો લાકડાથી જ બનાવવામાં આવે છે. આ લાકડાનો સોલ છે. અને શાકની વાત કરીએ ને તો તમે જોઈ શકો છો કેવડા મોટા મોટા ટોપ છે. અને વાત કરીએ સેવાની તો દૂર દૂરથી લોકો છે ને માત્ર સેવા કરવા માટે આવતા હોય છે. એટલા બધા લોકોનું બનાવે છે ને છતાં પણ સ્વાદમાં કોઈ ફેર ન પડે. અને અહીંયા ભાવિ ભક્તો માટે ગરમા ગરમ રામ રોટી બને છે. અને દાળના પણ તમે જોઈ શકો છો કેવડા મોટા મોટા તોપ છે. જેટલી પણ પ્રસાદી છે આ કાઉન્ટરમાં ભરીને ભક્તોને પ્રસાદ પીરસવામાં આવે છે. અને ભાવિ ભક્તો માટે બેસવાના પણ સરસ મજાના આવા કાઉન્ટર છે. પ્રેમથી ભાવથી બાપાની પ્રસાદી લોકો લેતા હોય. સાથે નવું મંદિર, ગાદી મંદિર, ધ્યાન મંદિર અને સમાધિ મંદિરના પણ દર્શન કરી લે. તમને બાપાનો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરીને કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. અને આ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા બાપાના વિડીયો આવી ગયા છે બગદાણા, તો યુટ્યુબમાં જઈને ચેક કરી લેજો.